ધમાલ મશીન આપવા માટે અમારો કોન્ટેક્ટ કરો. ઓલરેડી ડિસ્પ્લે ઉપર અમારો નંબર આપી દીધેલો છે અને મેં બાબા સીતારામ નામ લઈને મશીન કરી દીધું ચાલુ. આપણે તો સવારમાં રાજુભાઈના ઘરે ગયા. રાજુભાઈ તો ગાડી પર મશીન ચડાવીને તૈયાર રાખેલો હતો. એકલા રાજુભાઈ નહીં, પ્રકાશભાઈ પણ હતા, ગેરાજવાળા, તળાજાવાળા, અને એનો ભાઈ અશોક પણ હતો ગાડીમાં મશીન ચડાવવા માટે. પછી તો રાજુભાઈએ ચડાવી દીધી અમારી માંડકી હાઈવે ઉપર અને દબાઈ દીધો આખો લેવર અને જાય અમારી ડિફેન્ડર 233. આ તો રાજુભાઈએ 2 મિનિટમાં જ પોગાડી દીધી ફૂલસર ગામમાં અમારી માણકીને. ફૂલસર ગામમાં ત્યાં તો જોવા મળી ગયા ગાય માતા અને નંદી મહારાજ. ત્યાં આપણે થોડુંક હાલા હતા તો પૂગી ગયા કાંઠાવાળા મેલડીમાં. એ તો બધા કોમેન્ટ કરતા રહ્યો જય મેલડીમાં. પછી તો આપણે પોગાડી દીધી આપણી માણકીને પેટ્રોલ પંપે. કેમ કે આપણે કેન્યામાં લેવાનું હતું પેટ્રોલ અને ભરાવા પણ મળ્યું કેન્યામાં પેટ્રોલ અને આપણે લઈ લીધું 50,000 રૂપિયાનું તો પેટ્રોલ. કેમ કે આપણે જવાનું હતું આજે મશીન નાખવા. પછી તો આપણે પેટ્રોલ લઈને ચડાવી આપણી માણકીને સિંગલ પટીએ અને સવારમાં મજા જ આવે ગાડી હાંકવાની, કંઈક અલગ જ મજા છે આ રોડ ઉપર. પછી તો આપણે બાપા સીતારામનું નામ લઈને મારી દીધું હોનાનું હેન્ડલ અને મશીન પણ કરતા ચાલુ અને પેલી દોરિયા ચાલુ થઈ જાય તો સારું. પેલી દોરિયા ચાલુ પણ થઈ ગયું ને આપણે તો ધક ધગાવી નાખ્યું મશીનને. પછી તો આપણે આપી દીધું રાજુભાઈને મશીન. કેમ કે આપણે હાવ થાકી ગયા હતા અને રાજુભાઈ તો બબ્બે હાથમાં બેહાડી દીધી જમીન. કેમ કે અમારું મશીન જ એવી છે એવું. ત્યાં તો રાજુભાઈ એક નંબર હકારીને કરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. કેમ કે અમારું મશીન જ એવું છે ને કાંઈ કોઈ દિવસ ન ઘટે મશીનમાં. કે એક તો ભૂલાઈ ગયું, ધમાલ મશીન હાંકવા માટે અમારો કોન્ટેક્ટ કરો. ડિસ્પ્લે ઉપર અમારો નંબર ઓલરેડી આપી દીધેલો છે તો જલ્દી અમારે કોન્ટેક્ટ કરો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, એક શેર, એક કોમેન્ટ ને એક ફોલો કરતા રહેજો મારા ભાઈઓ.